છોટાઉદેપુરના પાવી જેતપુર તેમજ તારાપુર ગામે હરિકૃષ્ણ જીનિંગ ઇન્ડસ્ટ્રીના કમ્પાઉન્ડમાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો ધૂળ ખાતી જોવા મળતા કોંગ્રેસના સુખરામ રાઠવાએ સરકાર સામે ગંભીર આક્ષેપો વ્યક્ત કર્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના તેમજ તારાપુર ગામે હરિકૃષ્ણ જીનિંગ ઇન્ડસ્ટ્રીના કમ્પાઉન્ડમાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો ધૂળ ખાતી હોવાની જાણકારી કોંગ્રેસના નેતાઓને મળતા પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા, અર્જુન રાઠવા, કાજલ રાઠવા, જિગ્નેશ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓએ સ્થળની મુલાકાત લીધી હતી। તારાપુર ગામે હરિકૃષ્ણ જીનિંગ ઇન્ડસ્ટ્રીના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં હજારો સાયકલો પડી રહી છે। હાલ ચોમાસામાં વરસાદની વચ્ચે ખુલ્લામાં પડી રહેલી સાયકલો સામે અનેક સવાલો ઉઠ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં બાળકીઓ દૂર દૂરથી અભ્યાસ માટે શાળાએ આવવા જહેમત ઉઠાવે છે, ત્યારે આ રીતે તેમના હકની સાયકલો કાટ ખાય તે ગંભીર બાબત છે। કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે સાયકલો આપે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, પણ અહીંયા અવાવરૂ જગ્યાએ 2 વર્ષ જૂનો સાયકલનો સ્ટોક મોટા પ્રમાણમાં કાટ ખાઈ પડ્યો છે। સુખરામ રાઠવાએ પ્રજાના નાણાંનો વ્યય થતો હોવાનો આરોપ લગાવી સરકાર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સાયકલો લાંબા સમયથી પડેલી દેખાઈ રહી છે। આપણે જોઈ શકીએ છીએ કે વિઝ્યુઅલવાળા ભાઈ જરા સાયકલના ગવંડર ઉપર જરા મારી લો તો ખબર પડશે કે આ સાયકલો કટાઈ રહી છે। ત્યારે આ સાયકલો જે લાભાર્થીને પહોંચાડવાની છે એ જલ્દી પહોંચે, જે તે સ્કૂલ પર પહોંચે અને જે હેતુ માટે છોકરીઓને ભણાવવા માટેની જે વાત છે એ વહેલી તકે એ છોકરીઓને મળી જાય। આમે ગામડામાં એસટી બસની સગવડતા નથી, આપણે બધા જાણીએ છીએ। ત્યારે જ્યારે આ સાયકલો છોકરીઓના હાથમાં જાય તો છોકરીઓ એના ઘરેથી નીકળી અને સહેલાઈથી નજીકની જે હાઈસ્કૂલ હોય એમાં પહોંચી શકે। શું બાજુ ઉપર પાછો કંઈથી લઈ આવ્યો હતો?